દર્શક મિત્રો, બુલેટિનમાં આપણે વાત કરીશું કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને આજે બનાસકાંઠામાં તેમણે સંબોધન કર્યું હતું જેમાં તેમણે ડેરી પ્રોડક્ટ્સ, પશુપાલન અને સીએનજી બાયોપ્લાન્ટ્સ વિશે મહત્વની વાત કહી હતી. શું ખાસ હતું તેમના સંબોધનમાં તેના વિશે પણ જાણકારી મેળવીશું. તો 11 દિવસના પરિભ્રમણ બાદ એકતા પદયાત્રાનું આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી, જેમાં ઉપરાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. એ સાથે પણ ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. શું કહ્યું હતું ઉપરાષ્ટ્રપતિએ અને મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં, તેના વિશે પણ વાત કરીશું. તો ઇન્ડિગો ફ્લાઇટ્સ મામલે સરકાર એક્શન મોડમાં આવી છે અને ફ્લાઇટ કેન્સલેશન મુદ્દે સરકારે કેટલાક નિર્ણયો લીધા છે. શું ખાસ નિર્ણયો લીધા છે તેના વિશે પણ વધુ જાણકારી મેળવીશું. એસઆઈઆરની કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને હજુ શું તેમાં વધારે થઈ રહ્યું છે તેના વિશે પણ વાત કરીશું. અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જે આજે નિર્ણાયક વન ડે મેચ રમાઈ રહી છે તેમાં શું સ્કોર થયો છે તેના વિશે પણ જાણીશું અને દેશ દુનિયાની અન્ય ખબરો પણ જોઈશું. પરંતુ એ પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર. આગામી 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં થશે 20% સુધીનો વધારો. સહકાર મંત્રીનું બનાસકાંઠા ખાતેથી સંબોધન. કહ્યું, ડેરી પ્રોડક્ટ સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવા પર ફોકસ. તો બનાસની માતા બહેનોની મહેનતથી બનાસ મોડેલ આજે વટવૃક્ષ બન્યું. સહકાર મંત્રીએ બનાસ ડેરીને વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ. ચીઝ પ્રોસેસિંગ, પ્રોટીન પાવડર અને ઓટોમેટિક પનીર બનાવતા પ્લાન્ટનું કર્યું લોકાર્પણ. તો પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, બટાકાની ખેતી, અળસિયા ઉછેર અંગે કર્યો સંવાદ. અગિયાર દિવસના પરિભ્રમણ બાદ રાષ્ટ્રીય એકતા પદયાત્રાની એકતાનગરમાં આજે પૂર્ણાહુતિ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, એકતા યાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની. તો મુખ્યમંત્રીએ યાત્રા દરમિયાન યુવાઓના જુસ્સાની કરી પ્રશંસા. શિયાળાની શરૂઆત સાથે મહાનગરપાલિકાઓમાં વધતા પ્રદૂષણના સ્તર મામલે રાજ્ય સરકાર સતર્ક. પ્રદૂષણ નિયંત્રણ માટે 17 મનપાની 2600થી વધુ બાંધકામ સાઇટનું માત્ર 3 જ દિવસમાં કરાયું ઇન્સ્પેક્શન. 541 બાંધકામ સાઇટને ફટકારાયો દંડ. ઇન્ડિગો ફ્લાઇટ સંકટ મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં. સ્થાનિક એરલાઇન્સને વધારે ભાડું નહીં લેવા આદેશ. 1500 કિલોમીટર સુધીની મુસાફરી માટે દર કર્યા નિર્ધારિત. તો ઇન્ડિગોને આવતીકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં મુસાફરોને રિફંડ ચૂકવવાનો કર્યો આદેશ. ફ્લાઇટ સંકટ વચ્ચે પશ્ચિમ રેલવે વિભાગ આવ્યું મુસાફરોની વહારે. અમદાવાદથી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાની કરી જાહેરાત. સાબરમતીથી દિલ્હી અને સાબરમતીથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે ખાસ ભાડા પર દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો. મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ મોદીએ સહિત મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ. પીએમ મોદીએ વિકસિત ભારત માટે બાબા સાહેબના આદર્શોને અપનાવવા પર આપ્યો ભાર. તો જામનગર, આણંદ સહિતના સ્થળોએ યોજાઈ પુષ્પાંજલિ સભા. રાજ્યમાં એસઆઈઆરને લગતી કામગીરી પૂરજોશમાં. 47 વિધાનસભા બેઠકો પર ગણતરીની 100% કામગીરી સંપન્ન. તો 17 લાખથી વધુ અવસાન પામેલ મતદારોની થઈ ઓળખ. 36 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થયા હોવાનું આવ્યું સામે. અને વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલ દક્ષિણ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો લક્ષ્યાંક. ભારત તરફથી કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ઝડપી 4 વિકેટ. તો ક્વિન્ટન ડિકોકે ફટકારી સેન્ચુરી.